સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હોવાના સમાચાર પણ મળી રહ્યા છે। જૂથ અથડામણમાં 25થી વધુ બાઇકો સહિત એક કારને આગને હવાલે કરવામાં આવી। એસપીને એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરતા પંથકમાં ભયનો માહોલ પણ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે ટોળાને વિખેરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી। તો જૂથ અથડામણને કારણે 700 જેટલા મુસાફરો ફસાયા છે। હળવદથી પસાર થતી એસટી બસને પોલીસ સ્ટેશન પર રોકી દેવાતા મુસાફરો અટવાયા છે। મોરબી અને કચ્છ તરફથી અમદાવાદ તરફ જતી બસોને પણ પોલીસ સ્ટેશન પાસે રોકી લેવામાં આવી હતી। તો હળવદમાં 2 જૂથના અથડામણ વચ્ચે લોકો પણ ફસાયા છે। સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। મારામારી થતા વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી। એક વ્યક્તિના મોત બાદ આ મામલો વધુ વણસ્યો હતો અને પોલીસ કાફલો તરત ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવાની પણ કોશિશ કરી હતી। હાલ પોલીસે સ્થિતિ કાબૂમાં લીધી છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે હળવદમાં 2 જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી અને અથડામણમાં એકનું મોત પણ થયું હતું। તો હળવદમાં મોરબી તરફથી કચ્છ તરફથી અમદાવાદ તરફ બસોને પણ પોલીસ સ્ટેશન પાસે રોકી લેવાઈ છે। સમાચાર મળી રહ્યા છે। હળવદ પસાર થતી એસટી બસોને પોલીસ સ્ટેશન પાસે રોકી દેવાતા મુસાફરો પણ તેમાં અટવાઈ ચૂક્યા છે। અથડામણમાં એકનું મોત થયું હોવાથી મામલો વધુ વણસ્યો હતો। એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ટોળાને વિખેરીને સ્થિતિ પણ કાબૂમાં લીધી હતી। જૂથ અથડામણને કારણે 700 જેટલા મુસાફરો ફસાઈ ચૂક્યા છે અને હળવદથી પસાર થતી એસટી બસને પણ પોલીસ સ્ટેશન પાસે રોકવામાં આવી હતી। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાયા છે। રવિ, આ મામલામાં શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે? આ શું પરિસ્થિતિ છે હાલ ત્યાંની? જી, ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો હળવદમાં જે બેસણામાં જતા જામનગર અને મોરબીના દરબારો છે તેમનો થોડી વાર હળવદ ખાતે તંગદિલી સર્જાઈ હતી, જેમાં ભરવાડ અને દરબારો આમને સામને આવી ગયા હતા, જેમાં ફાયરિંગની ઘટના પણ બની હતી। જે ફાયરિંગમાં એકનું મોત થયું હતું અને 2 લોકોને ઈજા પણ થઈ હતી। જ્યારે હાલ તો જે પોલીસ સુરક્ષાના અધિકારીઓ છે, જે રાજકોટ રેન્જ આઈજી છે તેમજ મોરબી જિલ્લા પોલીસ વડા સહિતના જે ઉચ્ચ અધિકારીઓ છે તે હળવદ પહોંચી ગયા છે અને જે વાત કરવામાં આવે તો હળવદ ખાતે જે મોરબી હળવદ હાઈવે ઉપર જે પસાર થતી એસટી બસો છે તેમને હળવદ પોલીસ સ્ટેશન ખાતે જ રોકી દેવામાં આવી હતી। જ્યારે 700 થી વધુ મુસાફરો જે છે તેમને પણ મુશ્કેલી સર્જાઈ હતી। જ્યારે હાલ તો પોલીસના બંદોબસ્ત સાથે જે એસટીઓ રોકી દેવામાં આવી હતી તેમને હાઈવે પર પ્રસાર કરવામાં આવી રહી છે અને જે પોલીસ કાફલો છે તેમની સાથે એસટીની સાથે જ રાખવામાં આવશે। જી, આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ। તો અથડામણમાં એકનું મોત થયું હતું, ત્યારબાદ આ મામલો વણસ્યો હતો અને 700 જેટલા મુસાફરો અથડામણને કારણે પણ અટવાઈ ચૂક્યા છે અને પોલીસ સ્ટેશન પાસે જ આ બસોને રોકી દેવામાં આવી છે। સુરેન્દ્રનગરના હળવદ અને ધાંગધ્રામાં સ્થિતિ તંગ બનતા રાજ્ય પોલીસ વડા ગીતા જોહરીએ સ્થિતિની સમીક્ષા કરી છે। 3 ડીઆઈજી કક્ષાના અધિકારીઓ જવાબદારી સોંપવામાં આવી છે। ડીઆઈજી અજય ચૌધરીને મોરબીની, જ્યારે કે બ્રિજેશ કુમાર જાની ધાંગધ્રાની, તો હળવદની જવાબદારી ડીએન પટેલને સોંપવામાં આવી છે। ડીજી ગીતા જોહરી સતત મોનિટરિંગ કરી રહ્યા છે। આજ અંગે વિગત આપવા માટે અમારી સાથે કશ્યપ જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, આજે પરિસ્થિતિ વણસી છે તેમાં ડીઆઈજી કક્ષાના 3 અધિકારીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? હળવદમાં જે પ્રમાણે ભરવાડ અને દરબાર કોમના જે જૂથ છે સામસામે આવી ગયા હતા અને તંગદિલી ભર્યું જે વાતાવરણ સર્જાયું છે તેને લઈ અને વધારાના જે 3 ડીઆઈજી લેવલના અધિકારી છે તેને આ જે સમગ્ર વિસ્તાર છે તેની જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં અજય ચૌધરી, બ્રજેશ ઝા અને જે રાજકોટ રેન્જના જે અધિકારી છે તે તમામ જે આ 3 અધિકારી છે તેને અત્યારે હળવદ, ધાંગધ્રા અને મોરબી ખાતે મોકલવામાં આવ્યા છે અને બંને કોમના જે લોકો છે તેના જે આગેવાનો છે તેની સાથે ચર્ચા કરી અને જે મામલો છે તે થાળે પાડવા માટે થઈ અને હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બીજી એક મહત્વની બાબત એ પણ છે કે
જે ડીજીપી ગીતા જોહરી છે તે આજે સમગ્ર મામલો છે તેનું સીધું મોનિટરિંગ કરી રહ્યા છે અને પળે પળની વિગત મેળવી રહ્યા છે. જી આભાર કશ્યપ સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ડીઆઈજી કક્ષાના 3 અધિકારીને પણ સતત મોનિટરિંગ કરી રહ્યા છે. ડીજી ગીતા જોહરી સતત મોનિટરિંગ આ ઘટના પ્રત્યે કરી રહ્યા છે. 3 ડીઆઈજી કક્ષાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. કયા ડીઆઈજી? તો ડીઆઈજી અજય ચૌધરીને મોરબીની, જ્યારે બ્રિજેશ કુમાર ઝાને ધાંગધ્રાની, તો હળવદની જવાબદારી ડીએન પટેલને સોંપવામાં આવી રહી છે. જે રીતે સુરેન્દ્રનગરના હળવદ અને ધાંગધ્રામાં સ્થિતિ તંગ બનતી જઈ રહી છે. ઘટના સામે આવી હતી જેમાં એક વ્યક્તિના મોત બાદ સ્થિતિ વણસી હતી. પોલીસ કાફલો તરત ત્યાં પહોંચ્યો હતો અને સ્થિતિને કાબૂમાં પણ લીધી હતી. પણ જે પ્રમાણે સ્થિતિ તંગ બની રહી છે, રાજ્ય પોલીસ વડા પણ આ સ્થિતિની જાતે જ સમીક્ષા કરી રહ્યા છે. રાજ્ય પોલીસ વડા ગીતા જોહરી પોતે સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. તો સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં સોલડી ટોલ નાકા પાસે પૂર્વ પાલિકા પ્રમુખના બેસણામાં આવેલા લોકોની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં 2 લોકો ઘવાયા છે. આ બનાવના પગલે ધાંગધ્રામાં પરિસ્થિતિ તંગ બની હતી અને બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા. ધાંગધ્રા પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની થયેલી હત્યાથી તેમના બેસણામાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના સમાજના લોકો આવી રહ્યા હતા. ત્યારે સોલડી ટોલ નાકા પર અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં જ એસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સ્થિતિ પર કાબુ મેળવાયો હતો. સમાચાર મળી રહ્યા છે કે ખાસ બેસણામાં આવતા લોકો ઉપર સોલડી ટોલ નાકા પાસે અજાણ્યા શખ્સોએ કાર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે રીતે બનાવો બની રહ્યા છે, તંગ પરિસ્થિતિ થઈ રહી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના સમાજના લોકો આ બેસણામાં આવી રહ્યા હતા. ખાસ ધાંગધ્રા પાલિકા પૂર્વ પ્રમુખ જે ઇન્દ્રસિંહ ઝાલા હતા તેમની હત્યા થઈ હતી. તેમના બેસણામાં સૌરાષ્ટ્ર અને કચ્છથી સમાજના લોકો આવી રહ્યા હતા. ત્યારે આ ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો અને 2 લોકોને ગંભીર ઈજા પણ થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂમાં મેળવી હતી. સોલડી ટોલ નાકા પાસે આ કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સ્થિતિ વણસી હતી. એસપી સહિતના પોલીસ કાફલાએ સ્થિતિ કાબૂમાં લીધી હતી. સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ધાંગધ્રા પાલિકાના પૂર્વ પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલાની હત્યાથી તેમના બેસણામાં સૌરાષ્ટ્ર કચ્છના તેમના સમાજના લોકો આવી રહ્યા હતા. ત્યારે ટોલ નાકા પર તેમના સંબંધીના ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હતો. તો આપણી સાથે રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે. પ્રદીપસિંહ, આપનું સ્વાગત છે જીએસટીવી સાથે. જી પહેલો સવાલ આપને પૂછવા માંગીશ કે હાલની સ્થિતિ કેવી છે? સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં ભરાઈ રહ્યા છે સ્થિતિને કાબૂમાં લેવા માટે? સૌપ્રથમ ધાંગધ્રામાં અને હળવદમાં જે ઘટનાક્રમ બન્યો છે એ ઘટનાક્રમ અંગે હું બંને સમાજોને વિનંતી કરું છું કે કોઈ પણ પ્રકારની અફવા કે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિ માટેની હું બંને સમાજોને અપીલ કરું છું. સાથે મારે વિશેષમાં કહેવું છે કે જેવી આ ઘટનાની ખબર પડી, તાત્કાલિક રાજ્યના પોલીસ વડા ડીજીપી ગીતા જોહરી અને અમારું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા હળવદ ખાતે રેન્જ આઈજી ડીએન પટેલ, મોરબીના એસપી જયપાલસિંહ અને એચપી મુલિયાણા અને એક કંપની અને એક પ્લાટૂન એટલાની હળવદ ખાતે વ્યવસ્થા કરી છે. મોરબી ખાતે આઈજીપી અજય ચૌધરી તથા એક વધારાના એસપી
ભાવનાબેન પટેલની પણ નિમણૂક કરીને એક પ્લાટૂન અને એક કંપની ત્યાં પણ પહોંચાડી છે. ધ્રાંગધ્રા ખાતે આઈજી બ્રિજેશ ઝા અને ઉપરાંત 3 કંપની અને એક પ્લાટૂન સાથે હાલ સુરેન્દ્રનગર એસપી અને એસપી ડીએસ પરમારને પણ સ્થળ ઉપર પહોંચી ગયા છે. અને એ જ રીતે સુરેન્દ્રનગરમાં પણ આગોતરા કોઈ પણ પ્રકારની ઘટના ન બને એના માટે ત્યાં પણ પોલીસની વ્યવસ્થા કરી છે. આ આખો ધ્રાંગધ્રા હળવદ મોરબી પરનો રસ્તા પરના ટ્રાફિકને સમસ્યા ન થાય એટલા માટે રાજકોટના એસપી અંતરિમ સૂદ એને પણ ત્યાં વ્યવસ્થા માટે મૂકવામાં આવ્યા છે. ઉપરાંત કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓને બાકીના કારણે વાતાવરણ ન બગડે તે માટે બંને મોરબી અને સુરેન્દ્રનગરના કલેક્ટરોને ત્યાંનું ઇન્ટરનેટ સર્વિસ બંધ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે અંકુશ હેઠળ છે અને બંને સમાજોને કોઈ પણ રીતે ઉશ્કેરી ભડકાઈને કોઈ લોકો જે આ ઘટના બની છે ઘટનામાં હું વ્યક્તિગત રીતે સરકાર તરીકે શાંતિની અપીલ કરું. જી, આ સ્થિતિ સર્જવાનું કોઈ કારણ સર આપને જાણવા મળ્યું છે કે કેવી રીતે આ સ્થિતિ બનશે? હળવદ પાસેથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સામે બે જૂથના લોકો વચ્ચે સમસ્યા થતા આ ઘટના બની છે અને ઘટના બનવાની સાથે તાત્કાલિક આપણે આ ઘટનાનો વ્યાપ ન વધે અને આ બંને સમાજો વર્ષોથી ગામડાઓમાં સાથે રહે છે એના વચ્ચે વૈમનસ્ય ન ઊભું થાય એના માટે આપણે પૂરતા તકેદારીના પગલાં લીધા છે. ચોક્કસ તે સ્થિતિ વધુ ન વણસે તે માટે જીએસટીવીના માધ્યમથી આપ શું મેસેજ લોકો સુધી પહોંચાડવા માંગશો? હું જીએસટીના માધ્યમથી ગુજરાતભરના બંને સમાજના લોકોને હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ પ્રમાણેનું જે ઘટના બની છે એ ઘટનાનો વ્યાપ ન બને અને આપણે વર્ષોથી એકબીજા સાથે રહેલા સમાજો છીએ તો બંને સમાજો સમજી અને અરસપરસ આનો કોઈ પણ પ્રકારનો વ્યાપ ન મળે એના માટે હું શાંતિપૂર્ણ અપીલ કરું છું અને કોઈ પણ પ્રકારની ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ કેટલાક તત્વો ઉભા કરવા જાય પોલીસની કુમક દરેક જગ્યાએ પૂરતી પહોંચાડી દીધી છે એટલે આ પ્રમાણેના કોઈ પણ પ્રકારના ઘટનામાં આગળ ન વધે અને સૌ સમાજના આગેવાનોને હું શાંતિની અપીલ કરું છું. આભાર સર જીએસટીવી સાથે જોડાવા માટે. તો ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા જીએસટીવી સાથે જોડાયા હતા અને લોકોને શાંતિ રાખવા માટેની અપીલ